निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम केळवणीने सुविधा तमाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। चलो विद्यार्थी मित्रों, गई कालना लेक्चर नी अंदर आपणे स्वाध्यायनो दाखला नंबर 7 અને દાખલા નંબર 12 વિશે અભ્યાસ કર્યો। ત્યારે આપણે એવું કીધું હતું કે 2 માર્ક ની અંદર પૂછાય એવા જે કિંમત શોધોના દાખલાઓ છે એ પહેલા ભણવાના છે અને ત્યાર પછી આપણે સાબિત કરવાના દાખલા ઉપર જવું છે। તો જે દાખલા આપણે સાબિત કરવાના છે એ દાખલા ઉપર હવે આવીએ છીએ, કારણ કે 2 માર્ક ની અંદર પૂછાય એવા જે દાખલાઓ હતા એ આપણે પૂરા કરી દીધા। તો હવે જો સાબિત કરવાના દાખલાની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 4 પહેલા જોઈએ। સ્વાધ્યાય આપણું બદલાતું નથી, સ્વાધ્યાય એનું એ જ છે, સ્વાધ્યાય 10.2 ફરીથી યાદ કરી લ્યો। આપણું ચેપ્ટર વર્તુળ છે અને 6 ગુણનું પૂછાય છે। ત્યાર સુધી આપણે વર્તુળના 8 લેક્ચર ભણ્યા છીએ, આ આપણો 9મો લેક્ચર છે, બરાબર છે। તો જુઓ શું કીધું છે દાખલાની અંદર, સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે। તો અહીંયા સાબિત કરવાની વાત આવે એટલે યાદ રાખો પ્રમેયની રીતે જ ભણવાનું છે। પ્રમેયમાં જેમ પક્ષ સાધ્ય અને સાબિતી હતું એવી રીતે આમાં પણ આપણે પક્ષ સાધ્ય અને સાબિતી લખીશું। કદાચ પરીક્ષાની અંદર તમને સાબિતી યાદ ન આવે અને પક્ષ અને સાધ્ય લખેલું હોય તો આપણને 1 માર્ક તો મળે જ, એટલે પક્ષ અને સાધ્ય લખવું ફરજિયાત છે। અને એ લખવા માટે યાદ રાખવાનું કે પક્ષ અને સાધ્યની જગ્યા મૂકી અને સૌથી પહેલા આકૃતિ દોરવાની। તો આપણે આકૃતિ દોરીએ। શું કીધું છે? વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ, એટલે પહેલા વર્તુળ દોરો, ત્યાર પછી વર્તુળનો વ્યાસ દર્શાવો કે આ વર્તુળની અંદર આ વર્તુળનો વ્યાસ છે P અને Q। આ P અને Q બિંદુ પાસે દોરેલા વર્તુળના સ્પર્શકો દર્શાવો। આ P બિંદુ પાસે દોરેલો સ્પર્શક અને અહીંયા Q બિંદુ પાસે દોરેલો સ્પર્શક। આ P બિંદુ અને Q બિંદુ પાસે દોરેલા સ્પર્શકોને નામ આપી દઈએ રેખા AB અને રેખા CD। અહીંયા છે વર્તુળનું કેન્દ્ર O। તો આપણને જે આપ્યું હતું એ દોર્યું। શું કીધું હતું કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો, વર્તુળનો વ્યાસ, અહીંયા વર્તુળનો વ્યાસ છે PQ, એમાં વ્યાસનું અંત્ય બિંદુ P અને Q, બિંદુ P પાસે દોરેલો સ્પર્શક છે રેખા AB અને બિંદુ Q પાસે દોરેલો સ્પર્શક છે રેખા CD। આપણે સાબિત એવું કરવું છે કે આ રેખા AB અને રેખા CD બંને એકબીજાને સમાંતર છે। તો જુઓ સૌથી પહેલા આપણે દોર્યું છે એમાં જે આપેલું છે એ લખી નાખી કે વર્તુળ છે કયા કેન્દ્ર વાળું? O કેન્દ્ર વાળું। તો O કેન્દ્રિત વર્તુળનો વ્યાસ AB છે, જેના અંત્ય બિંદુઓ A અને B પાસે દોરેલા સ્પર્શકો અનુક્રમે, જો વ્યાસ કયો છે? વ્યાસ અહીંયા આપણે PQ દર્શાવેલો છે, AB ને સ્પર્શક કીધો છે, તો વ્યાસ PQ હોય તો બિંદુ P અને બિંદુ Q પાસે દોરેલા સ્પર્શકો અનુક્રમે, જુઓ બિંદુ P પાસે દોરેલો સ્પર્શક છે રેખા AB અને Q બિંદુ પાસે દોરેલો સ્પર્શક છે રેખા CD છે। જો આ બંને રેખાઓ વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા હોય તો સાબિત જે કરવાનું છે એને આપણે સાધ્યમાં લખવાના।
સાબિત કરવાના છે રેખા AB સમાંતર રેખા CD, એટલે કે AB અને CD સમાંતર છે એવું આપણે સાબિત કરવું છે. તો આ આપણું પક્ષ અને સાધ્ય થયું. હવે સાબિતી જોવાની છે, એ મેઇન ધ્યાન રાખજો સાબિતીની અંદર કે સૌથી પ્રથમ જ્યારે સાબિતી દર્શાવવાની હોય ત્યારે જે આપેલું છે આપણે દર્શાવી દઈએ કે અહીં ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ PQ છે. કયો વ્યાસ છે? PQ છે. હવે અલગ અલગ લેતા જઈએ. એમાં જુઓ P બિંદુ પાસે દોરેલો સ્પર્શક કે હવે બિંદુ P પાસે દોરેલો સ્પર્શક, બિંદુ P પાસે દોરેલો સ્પર્શક કયો છે? AB છે. હવે જુઓ બિંદુ P પાસે દોરેલો સ્પર્શક AB હોય તો આ સ્પર્શક AB છે એ વર્તુળને કયા બિંદુમાં સ્પર્શે છે? P બિંદુમાં. તો આ P બિંદુ એ સ્પર્શક AB માટે વર્તુળનું સ્પર્શ બિંદુ થાય. અને આપણે એવું ભણ્યા છીએ કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. એનો મતલબ કે OP લંબ શું થાય? AB. એટલે કે તેથી AB સ્પર્શ લંબ OP. કારણ પ્રમેય નંબર 10.1, કારણ કે પ્રમેય 10.1 માં આપણે ભણ્યા છીએ કે વર્તુળની અંદર સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય, જે આપણે અહીં દર્શાવી છીએ. પછી જુઓ કે આ બિંદુ P, O અને Q ત્રણે ત્રણ બિંદુ એક જ રેખામાં આવેલા છે. જો ત્રણે ત્રણ બિંદુઓ એક જ રેખામાં આવેલા હોય તો OP ને તમે PQ પણ કહી શકો. OP ને શું કહી શકાય? PQ પણ કહી શકાય, કારણ કે ત્રણેય એક જ રેખામાં આવેલા છે. તેથી આપણે દર્શાવીએ કે AB લંબ PQ, કારણ કે P, O અને Q ત્રણેય સમરેખ બિંદુઓ છે. એ સમરેખ બિંદુઓ હોવાને કારણે આપણે POQ છે એટલે આપણે AB લંબ PQ લીધું. હવે જો AB અને PQ લંબ થતા હોય તો આ ખૂણાઓ, ખૂણો APQ કયો કે ખૂણો BPQ કયો, બે ખૂણા કેવા થાય? 90 અંશ ના થાય. તો દર્શાવો કે તેથી ખૂણો APQ બરાબર 90 અંશ. અને આપી દો પરિણામ નંબર 1. ચલો આ આપણું પરિણામ 1 થયું. ત્યાર પછી હવે આ P બિંદુ પાસેના સ્પર્શકની વાત કરી, એવી જ રીતે ક્યાં દોરેલો છે સ્પર્શક પાછો? બિંદુ Q પાસે. તો કે હવે બિંદુ Q પાસે દોરેલા સ્પર્શક બિંદુ Q પાસે દોરેલો સ્પર્શક કયો છે? CD છે. તો જો બિંદુ Q પાસે દોરેલો સ્પર્શક CD હોય તો બિંદુ Q એ સ્પર્શક CD નું વર્તુળનું સ્પર્શ બિંદુ થાય. અને સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા OQ એ ત્રિજ્યા એ સ્પર્શક CD ને લંબ હોય. એનો મતલબ અહીંયા થશે કે CD લંબ OQ. હવે જેમ આપણે OP ની અંદર લીધું હતું એવી જ રીતે POQ ત્રણે ત્રણ સમરેખ છે, તેથી OQ ને આપણે PQ પણ કહી શકીએ. તો દર્શાવો કે તેથી CD લંબ PQ. આ OQ મળ્યા હતા, એ કેવી રીતે મળ્યા હતા? આપણને પ્રમેય 10.1 પરથી. અને આ લંબ આપણે OQ ની જગ્યાએ PQ કેવી રીતે લીધા? કે P, O અને Q સમરેખ બિંદુઓ હતા એટલા માટે. તો હવે જો આ સમરેખ બિંદુઓ હોય તો ખૂણો DQO અથવા તો DQP કયો, અથવા બીજો ખૂણો કયો CQP, દરેક ખૂણા કેવા થાય? 90 અંશના ખૂણા થાય. એટલે અહીંયા આ ખૂણાઓ થશે 90 અંશના ખૂણા. તો તમે અહીંયા ખૂણો લઈ શકો
કે તેથી ખૂણો CQP બરાબર 90°. આ થયું પરિણામ નંબર 2. જુઓ હવે પરિણામ 1 અને 2 ની અંદર બંને ખૂણાઓના માપ કેવા છે? સમાન છે. તો આપણે અહીંયા દર્શાવી શકીએ કે પરિણામ 1 અને 2 પરથી ખૂણો APQ બરાબર ખૂણો CQP. ખૂણો APQ બરાબર ખૂણો CQP. હવે જુઓ આપણને આ રેખાએ PQ સાથે બનાવેલો ખૂણો અને CD રેખાએ PQ સાથે બનાવેલો ખૂણો કેવો મળ્યો? સમાન મળ્યો. તો જુઓ અહીંયા પરિસ્થિતિની અંદર આજે આકૃતિ તમને શીખવાડું છું એની ઉપર ધ્યાન આપજો કે હું આ કોઈ એક રેખા દોરું છું, રેખા L. આ રેખાને સમાન ખૂણો ધરાવતી કોઈ બીજી રેખાઓ દોરું છું કે જે દરેક રેખાનો રેખા L સાથેનો ખૂણો સમાન છે. આ રેખા M, રેખા N, રેખા S, રેખા T. આ રેખા M નો રેખા L સાથેનો જેટલો ખૂણો છે એટલો જ ખૂણો રેખા N નો રેખા L સાથે છે, એટલો જ ખૂણો રેખા S નો રેખા L સાથે છે અને એટલો જ ખૂણો રેખા T નો રેખા L સાથે છે. એનો મતલબ તમે એવું પરિણામ ભણી ગયા છો કે કોઈ એક રેખા સાથે સમાન ખૂણો બનાવતી દરેક રેખાઓ પરસ્પર સમાંતર હોય એ વિધાનનો ઉપયોગ કરીએ કે શું કીધું? હવે કોઈ એક રેખા સાથે સમાન ખૂણો બનાવતી દરેક રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. એટલે કે કોઈ એક રેખા તમને આપેલી હોય એ એક રેખા સાથે સમાન ખૂણો બનાવતી આ દરેક રેખાઓ એકબીજાની સાથે, એટલે કે આ રેખા M જે છે એ રેખા N ની સાથે, અથવા તો રેખા M છે એ રેખા T ની સાથે, અથવા તો રેખા N છે એ રેખા S ની સાથે, દરેક રેખાઓ એકબીજાની સાથે કેવી હોય? સમાંતર હોય. તો જુઓ અહીંયા આ પરિણામ ઉપરથી કે AB રેખા છે એ આ PQ રેખા સાથે 90° નો ખૂણો બનાવે છે અને CD રેખા છે એ પણ PQ રેખા સાથે 90° નો ખૂણો બનાવે છે. એનો મતલબ કે AB અને CD બંને કેવા થાય? સમાંતર. તેથી AB સમાંતર CD. જુઓ જોઈએ આ તમારું સાધ્ય હતું તો કે હા, આપણે જે સાધ્ય મેળવવાનું હતું એ સાધ્ય આપણે મેળવી લીધું. ફરીથી એક વખત જોઈ લઈએ આખું રાઈડર. ધ્યાન આપો શું કીધું તું? સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. તો પક્ષની અંદર જે આપ્યું હતું એ લખ્યું. શું આપ્યું હતું? તો કે તમને એક વર્તુળ આપેલું હતું, એ વર્તુળને બે સ્પર્શકો દોરેલા હતા. ક્યાં દોરેલા હતા? તો કે એ જે વર્તુળ છે એ વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ. તો આપણે એવું કીધું હતું કે O કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ PQ છે અને એના અંત્ય બિંદુઓ P અને Q પાસે અનુક્રમે AB અને CD રેખા છે એ સ્પર્શક દોરેલા છે. એ પક્ષ હતું. AB અને સમાંતર સ્પર્શકો બંને આપણે સમાંતર સાબિત કરવા છે. તો સૌથી પહેલા શું કર્યું? તો વ્યાસ હતો એ વ્યાસ લખી દીધો. ત્યાર પછી બિંદુ P પાસે દોરેલા સ્પર્શકની આપણે વાત કરી કે AB છે. AB સ્પર્શક હતો તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને આપણે લંબ દર્શાવીએ છીએ પ્રમેય 10.1 મુજબ. ત્યાર પછી કે PO અને Q બંને એક જ રેખામાં હોવાથી આપણે PQ OP ની જગ્યાએ PQ લીધા અને ખૂણો 90° નો દર્શાવ્યો. એવી જ રીતે બિંદુ Q પાસે જોયું કે સ્પર્શક CD હતો તો અહીંયા પણ આપણે પ્રમેય 10.1 મુજબ CD લંબ OQ કરી દીધા. પછી POQ એક જ રેખામાં હોવાથી OQ ની જગ્યાએ PQ લખી શકીએ. અહીંયા પણ ખૂણો 90 લીધો. પછી પરિણામ 1 અને 2 ઉપરથી આપણે બંને ખૂણાઓને સમાન દર્શાવ્યા અને આગળ જે ભણી ગયા છીએ એ વિધાનનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ વિધાન તમારે ત્રિકોણની અંદર છે.
ધોરણ 10 ના ત્રિકોણ ચેપ્ટરમાં ભણવાનું આવશે કે કોઈ એક રેખા સાથે સમાન ખૂણો બનાવતી દરેક રેખાઓ પરસ્પર એકબીજાને સમાંતર હોય છે. બરાબર છે. ચલો આ થયો આપણો દાખલા નંબર 4. તમારી બુકની અંદર તમે નોંધી લીધો હશે. હવે જોઈએ આપણે આગળનો દાખલા નંબર 5. આપણે જે 5મો દાખલો પણ બાકી રાખેલો હતો કારણ કે સાબિત કરવાનો દાખલો છે એટલા માટે. તો હવે એ દાખલા તરફ આગળ વધીએ. પાઠ્યપુસ્તકની અંદર તમને આપેલી રકમ જે છે એ રકમ વ્યવસ્થિત રીતે શાંતિથી વાંચી લ્યો. ત્યાં સુધીમાં હું રકમ લખું અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. ચલો જુઓ દાખલા નંબર 5 ની રકમ શું કહે છે કે સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. રકમ જુઓ વ્યવસ્થિત રીતે. ફરીથી શું કીધું છે કે તમને વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો જુઓ આપણે પક્ષ અને સાધ્યની પહેલા જગ્યા મૂકી દઈએ. અને ત્યાર પછી આપણે આકૃતિ દોરીએ. જુઓ એક આકૃતિ દોરું છું હું અહીંયા. કોઈ એક વર્તુળ છે. અહીંયા વર્તુળનો હું સ્પર્શક દર્શાવું છું. તો આ વર્તુળનો સ્પર્શક મેં દોરેલો છે. સ્પર્શક A અને B. આ સ્પર્શ બિંદુ P. આ વર્તુળનું કેન્દ્ર O. તો અહીંયા જે આ દોરેલો છે સ્પર્શક એ આ AB સ્પર્શક અને આ બિંદુ P માંથી દોરેલો લંબ એ કેન્દ્ર O માંથી પસાર થાય છે એવું આપણે સાબિત કરવું છે. બરાબર છે. તો જુઓ આગળ શું કીધું છે એની અંદર. તો જે તમને આપેલું છે એને આપણે પક્ષમાં લખવાનું છે. જે સાબિત કરવાનું છે એને આપણે સાધ્યમાં લખવાનું છે. તો સૌથી પહેલા તમને આપેલું શું છે કે તમને એક રેખા AB આપેલી છે જેનું વર્તુળ સાથેનું સ્પર્શ બિંદુ P છે અને P માંથી એક રેખા OP દોરેલી છે. બરાબર છે. એ P માંથી બિંદુ P સાથે એક લંબ દોરેલો છે એવું આપણને કીધું છે. કેન્દ્ર O માંથી પસાર થાય છે એવું આપણને કીધેલું નથી. તો આપણે દર્શાવીએ. શું કીધું છે કે અહીં વર્તુળનો સ્પર્શક કયો છે? વર્તુળનો સ્પર્શક AB એ વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે તથા OP એ AB ને લંબ છે તથા રેખાખંડ OP જે છે એ રેખાખંડ AB ને લંબ છે. આટલું આપણને આપેલું છે અને સાબિત શું કરવાનું છે કે જો આ લંબ હોય તો રેખા OP જે છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. એટલે સાબિત આપણે કરવું છે કે બિંદુ P માંથી AB ને દોરેલી લંબ રેખા વર્તુળના
કેન્દ્રમાંથી પસાર થાય છે આવું આપણે સાબિત કરવું છે। તો જુઓ સાબિતી, જ્યારે પણ સાબિતી લખવાની તમે શરૂઆત કરો એટલે સાબિતીની અંદર સૌથી પહેલા આપણને જે આપેલું હોય એ આપણે દર્શાવવાનું થાય। તો અહીંયા આપણે દર્શાવીએ કે અહીં વર્તુળનો સ્પર્શક AB છે તથા બિંદુ P માંથી AB ને દોરેલી લંબ રેખા OP છે આટલું આપણને આપેલું છે। હવે આપણે અહીંયા એક વિકલ્પ લેવાનો છે કે જે અહીંયા વર્તુળના અંદરના ભાગના બિંદુમાંથી રેખા દોરેલી હોય એને આપણે Q બિંદુ કહીએ। તો હવે આપણે એવું ધારવાનું છે કે ધારો કે રેખા PQ લંબ AB થાય પણ બિંદુ O અને Q સમાન બિંદુ નથી, એ બંને અલગ અલગ બિંદુઓ છે। આવું આપણે પેલા દર્શાવવાનું છે। શું દર્શાવવું છે પેલા જુઓ કે અહીં ધારો કે PQ એ AB ને લંબ છે પરંતુ O is not equal to Q। ધારો કે PQ એ AB ને લંબ છે પરંતુ O is not equal to Q, એટલે કે Q બિંદુ આપણે લીધું છે કે જેથી PQ લંબ AB થાય પણ બિંદુ O અને બિંદુ Q સમાન બિંદુઓ નથી, એ બંને અલગ અલગ બિંદુઓ છે। બરાબર છે। હવે જો PQ એ AB ને લંબ હોય એનો મતલબ કે આવું થયું કે તેથી PQ લંબ AB। હવે PQ એ AB ને લંબ હોય તો ખૂણો QPB એનું માપ કેટલું થશે? 90 અંશ થશે। તો દર્શાવો કે તેથી ખૂણો QPB બરાબર 90 અંશ। આ થયું પરિણામ નંબર 1। ચલો આ થયું પરિણામ નંબર 1। ત્યાર પછી જુઓ કે અહીંયા OP પણ આપણે દર્શાવ્યો છે AB ને લંબ છે, તો એનો ઉપયોગ કરીએ કે હવે અહીં OP એ AB ને લંબ છે। OP શું છે? AB ને લંબ છે। જો OP એ AB ને લંબ હોય તો ખૂણો OPB પણ કેટલો થાય? 90 અંશનો ખૂણો થાય, એટલે કે તેથી ખૂણો OPB બરાબર 90 અંશ। પરિણામ 2। તો પરિણામ 1 અને 2 પરથી શું કહી શકાય કે આ બંને ખૂણાઓ સમાન છે 90 અંશના, તેથી ખૂણો OPB બરાબર ખૂણો QPB। OPB અને QPB ખૂણો સરખા થાય। તમે આકૃતિમાં જોવો જોઈએ બંને ખૂણા સરખા થાય છે, તો આ OPB તમે 90 અંશનો દર્શાવો તો QPB ખૂણો જે છે એ તમે આકૃતિમાં જુઓ તો OPB ખૂણા કરતા નાનો ખૂણો છે QPB। એનો મતલબ ખૂણો OPB અને QPB સરખા નથી પણ હા સરખા થાય। ક્યારે થાય? આ Q બિંદુ છે એ O બિંદુની જગ્યાએ હોય, એટલે કે O અને Q બંને બિંદુઓ સમાન બિંદુઓ હોય તો જ આ શક્ય બને, નહીતર શક્ય બને નહીં। તો જ આ બંને ખૂણા થાય સરખા, નહીતર ખૂણા સરખા થાય નહીં। એટલે કે આ ત્યારે જ શક્ય બને જ્યારે O બરાબર Q, એટલે કે તમારે લખવું હોય તો એટલે કે O અને Q એ એક જ બિંદુ હોય।
એટલે કે આ જે આપણે દર્શાવીએ છીએ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે O બરાબર Q એટલે કે O અને Q બંને એક જ બિંદુ હોય. જો O અને Q એક જ બિંદુ હોય તો આ Q બિંદુ O ઉપર આવી જાય અને O શું છે? વર્તુળનું કેન્દ્ર છે, ઓપ્ટિકલ સેન્ટર. એનો મતલબ કે જો તમારે AB ને લંબ રેખા દોરવી હોય તો તે ફરજિયાત તમારે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી દોરવી પડે. એટલે કે તેથી બિંદુ P માંથી AB ને દોરેલી લંબ રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. જુઓ જોઈએ આ તમારું સાધ્ય હતું. શું છે ફરીથી જુઓ કે જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું હોય એનો મતલબ આપણે એવું દર્શાવવું પડે કે કોઈ પણ બિંદુ તમે લ્યો તો એ હંમેશા O બિંદુની જગ્યાએ હોવું જોઈએ. આનો મતલબ શું છે? જુઓ આ છે શું? તો આપણે પ્રમેય 10.1 શું ભણ્યા હતા? સિમ્પલ વિચારો કે જો વર્તુળનો સ્પર્શક આપેલો હોય તો સ્પર્શ બિંદુમાંથી વર્તુળના કેન્દ્ર સાથે દોરેલી જે ત્રિજ્યા હતી એ ત્રિજ્યા અને સ્પર્શક બંને સમાંતર થતા હતા. તો ત્રિજ્યા ક્યારે હોય? ત્રિજ્યા ત્યારે જ હોય જો વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી હોય તો. એનો મતલબ કે ત્રિજ્યા વર્તુળના કેન્દ્રમાંથી હોય તો જ મળે. એટલે કે એ રેખા હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય જ. એટલે કે આ જે વિધાન છે એને આપણે આવું પણ કહી શકીએ કે પ્રમેય 10.1 નું પ્રતિવિધાન પણ કહી શકાય. પ્રમેય જે 10.1 તમને આપેલો છે એથી ઉલટું વિધાન પણ કહી શકાય. બરાબર છે. એની અંદર આપણે એવું સાબિત કર્યું હતું કે સ્પર્શ બિંદુમાંથી ત્રિજ્યા સાથે જોડેલા હોય તે બંને લંબ હોય. અહીંયા તમારે એવું સાબિત કરવાનું છે કે જો લંબ હોય તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતું હોય. બરાબર છે. એટલે અહીંયા આપણે ટોટલ 2 રાઇડરો જોઈ, દાખલા નંબર 4 અને દાખલા નંબર 5. એની અંદર આ દાખલા નંબર 5 જે છે એ હજી સુધી એક પણ વખત બોર્ડમાં પૂછાયેલી નથી. 4 નંબરનો જે પ્રશ્ન આપણે જોયો કે વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો સમાંતર હોય એ જ્યારે પરીક્ષાની અંદર સૌથી પહેલી વખતે રાઇડર પૂછાણી હતી ત્યારે એ જ રાઇડર થી પરીક્ષામાં રાઇડરો પૂછવાની શરૂઆત થઈ હતી. સૌથી પહેલી રાઇડર એ વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો સમાંતર હોય એ પૂછાણી હતી પ્રમેયની જગ્યાએ. એટલે એ રાઇડર ખાસ ધ્યાનમાં રાખજો. આ રાઇડર હજી એક વખત પૂછાણી નથી એટલે આ પણ તૈયાર કરવી જરૂરી છે. બરાબર છે. અહીંયા આપણે 2 રાઇડરોનો અભ્યાસ કર્યો. ત્યાર પછીની જે આગળની રાઇડરો છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.